વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષટ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા સત્સંગી જીવનમ ગ્રંથ ભગવાન સ્વામિનારાયણની હયાતીમાં રચાયો, તો શું અંતર્ધાન લીલા પણ ભગવાન શ્રીહરિની હયાતીમાં જ લખાઈ ગયેલી આ વાતનો ખુલાસો આજે આપણે શ્રવણ કરશું. પરંતુ શ્રવણ કરતા પહેલા આપણે બધા આ સત્સંગી જીવન ગ્રંથ ભગવાન સ્વામિનારાયણની હયાતીમાં જ રચાયો હતો એના પ્રમાણો હું તમારી સન્મુખ ઉપસ્થિત કરું છું. તો બધા જ લોકો, અને એમાં પણ જે લોકો એમ કહે છે કે સત્સંગી જીવનમ ગ્રંથ શ્રીજી મહારાજની હયાતીમાં નથી રચાયો, એ લોકો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે. કારણ કે હું જે ગ્રંથના પ્રમાણ આપવા જઈ રહ્યો છું એ ગ્રંથને આજકાલ કેટલાક લોકો ઋગ્વેદ સમાન પ્રામાણિક માને છે. તો હરિચરિત્રામૃત સાગર 17મું પૂર, 17મું તરંગ, 17મી ચોપાઈમાં આધારાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણના વચનોનો ઉલ્લેખ કરતા લખે છે કે સ્વામી, તમે જેટલી વાત કહી છે તે પ્રમાણે હવે હું નિશ્ચિત કરીશ. સત્સંગી જીવન ગ્રંથને હું કરાવીશ અને તેની રીતને સત્સંગીઓ અનુસરશે. આ પ્રમાણે હરિચરિત્રામૃત સાગરમાં ભગવાન સ્વામિનારાયણે કહેલું છે. હરિચરિત્રામૃત સાગર 17:126-29 આધારાનંદ સ્વામી લખે છે કે તે પછી સતાનંદ સ્વામીને સત્સંગી જીવન ગ્રંથ રચવાની આજ્ઞા કરી. સતાનંદ સ્વામી ઘણા સમર્થ વિદ્વાન હતા. તેઓ જે કાંઈ મનમાં ચિંતવતા તેને તેઓ પ્રત્યક્ષ પોતાની પાસે જ દેખતા હતા. તેઓએ શ્રી હરિનું ધ્યાન કરીને ગ્રંથ રચવાનો પ્રારંભ કર્યો. તેઓ અત્યંત બુદ્ધિમાન હતા, એટલે શ્રી હરિની રુચિ પ્રમાણે કરવા લાગ્યા. દિવસે જેટલો ગ્રંથ કરતા તે બધો શ્રી હરિ રાતે સાંભળતા હતા. આ પ્રમાણ દ્વારા એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે સત્સંગી જીવનમ ગ્રંથ ભગવાન સ્વામિનારાયણની હયાતીમાં રચાયેલો છે. તે જ પ્રમાણે હરિચરિત્રામૃત સાગર 10:126 તો આધારાનંદ સ્વામી ત્યાં લગીન કહે છે કે આપણા સંપ્રદાયમાં જેટલા કવિઓ છે તેમણે જેટલા ગ્રંથ કર્યા છે તે બધા જ ગ્રંથોનું જીવન એટલે કે પ્રમાણભૂત આધાર સત્સંગી જીવનને ચાતુર્યથી જાણવો. આ પ્રમાણે અહીં આધારાનંદ સ્વામી કહે છે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જેટલા પણ ગ્રંથો છે ને, એટલે આ હરિચરિત્રામૃત સાગર પણ એની અંદર આવી જાય છે. એ બધા જ ગ્રંથોમાં સૌથી પ્રામાણિક ગ્રંથ કોઈ હોય તો એ સત્સંગી જીવન છે. એટલે જે લોકો હરિચરિત્રામૃત સાગરને પરમ પ્રામાણિક તરીકે સ્વીકારે છે એ લોકોએ આ વચન આત્મસાત કરવા યોગ્ય છે. આઈ વિલ રિપીટ, હરિચરિત્રામૃત સાગર 10:126 આ વાત લખાયેલી છે. અને 17:126-29 આધારાનંદ સ્વામી લખે છે કે સત્સંગી જીવનમ ગ્રંથ શ્રીજી મહારાજની હયાતીમાં રચાયેલો છે. હવે આનથી મોટું પ્રમાણ બીજું કયું લાવીને આપું? કારણ કે આજકાલના લોકો તો આ હરિચરિત્રામૃત સાગરને સત્સંગી જીવન કરતા પણ વધુ પ્રામાણિક મૂકે છે. તો એ ગ્રંથની અંદર લખેલું છે કે સત્સંગી જીવનમ ગ્રંથ શ્રીજી મહારાજની હયાતીમાં રચાયેલો. તો ત્યાં એક શંકા થાય
કે સદગુરુ સતાનંદ સ્વામીએ સત્સંગી જીવનમ ગ્રંથની રચના કરી તો શું તેઓએ અંતર્ધાન લીલા પણ એમાં લખી દીધેલી હતી? તો હું એને કહું કે હા, સદગુરુ સતાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણની અંતર્ધાન લીલા પણ એની અંદર લખી દીધેલી અને એમાં પ્રમાણ છે આપણી પાસે. પરંતુ સર્વપ્રથમ આ સત્સંગી જીવન કયા સંદર્ભમાં લખાયો એ જાણવાની બહુ જરૂર છે. તો સત્સંગી જીવનના 5મા પ્રકરણમાં પ્રસંગ આવે છે કે ભગવાન સ્વામિનારાયણે સદગુરુ સતાનંદ સ્વામીને યોગનો ઉપદેશ આપ્યો. ઉપદેશથી પ્રસન્ન થયેલા સતાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણની સ્તુતિ કરે છે અને સ્તુતિથી પ્રસન્ન થયેલા ભગવાન સ્વામિનારાયણ સતાનંદ સ્વામીને વરદાન માગવા કહે છે. ત્યારે સ્વામી કહે છે કે પ્રભુ, મારે તમારા જન્મથી લઈને અંતર્ધાન પર્યંતના લીલા ચરિત્રવાળો એક ગ્રંથ બનાવવો છે. તો કૃપા કરીને એ સંબંધમાં આપ અમને આજ્ઞા આપો. ત્યારે ભગવાન સ્વામિનારાયણ એઓને કહે છે કે એવો મસ્તુ. આ પ્રસંગનું વર્ણન કરતા સત્સંગી જીવન 5મા પ્રકરણના 66મા અધ્યાયના 29મા શ્લોકમાં સતાનંદ સ્વામી લખે છે કે ભગવાન સ્વામિનારાયણ બોલ્યા કે યથા શ્રુતમ યથા દ્રષ્ટમ ચરિત્રમ મમ વર્ણય જ્ઞાનમ ત્રૈકાલિકમ બુદ્ધો ભવત્યેવ તવાનઘ. અર્થાત કે હે નિર્દોષ મુને, મારા જ અનુગ્રહથી તમને ત્રૈકાલિક જ્ઞાન થશે, જેથી મારા સર્વે ચરિત્રને યથાસ્થિતિ જાણશો. તે પછી તે પ્રસરેલા જ્ઞાનથી જેવું દેખ્યું હોય અને જેવું સાંભળ્યું હોય તેનું સર્વ ચરિત્ર તેમાં વર્ણન કરો. આ પ્રમાણે અહીં ભગવાન સ્વામિનારાયણે સદગુરુ સતાનંદ સ્વામીને દિવ્ય દ્રષ્ટિ આપેલી છે અને એ દિવ્ય દ્રષ્ટિથી એવો ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં જે પણ કંઈક ઘટના બનેલી તેને હસ્તામલકવત જોતા હતા. અને એ ઘટનાને જોતા જોતા એમણે આ સત્સંગી જીવનમ ગ્રંથ રચેલો હતો અને એમાં અંતર્ધાન લીલા પણ એઓએ પહેલેથી જ વર્ણવેલી હતી. આ પ્રસંગનું વર્ણન કરતા હરિલીલામૃતમાં વિહારીલાલજી મહારાજ કહે છે કે તહા સતાનંદ કવિન્દ્ર આવ્યા, સત્સંગીનું જીવન ગ્રંથ લાવ્યા. તેણે કહ્યું ત્યાં જુગ જોડી હાથ, ભવિષ્ય સુદ્ધા લખી વાત નાથ. વાલો સુણીને વિચર્યા હુલાસે, જઈ કૂપ ગંગા જડિયાની પાસે. સભા ભરીને સન્માન દીધું, તે ગ્રંથનું પૂજન ત્યાં જ કીધું. તે ગ્રંથની આરતી તો ઉતારી, પૂજ્યા કવિને પણ પ્રીત ધારી. આભૂષણોને ધન વસ્ત્ર લાવી, તે ભેટ તો પુસ્તકને ધરાવી. શ્રીમંત કે જે સરદાર રાય, સૌએ ડરાવી શુભ ભેટ ત્યાંય. વસ્ત્રો તથા ભૂષણ દ્રવ્ય લઈને, મૂકે જનો પુસ્તક પાસ જઈને. જાણી સતાનંદની યોગ્ય જે તેને સમર્પી શુભ ભેટ તે. બાકી રહી તે હરિએ વિચારી, આચાર્ય બેના કર માહી ધારી. શ્રીજી કહે પુસ્તક એહ જાણો, સત્સંગીનું જીવન છે પ્રમાણો. તેની કથા વાંચન થાય જાય,
પ્રત્યક્ષ હું આવી વસીશ ત્યાંય. પછી તાહા વાદ્ય વિશેષ લાવ્યા, સત્સંગી સૌ સંત મળી સીધાવ્યા. શ્યામે ધર્યું પુસ્તક શીશ ભાગ, પૂજા કરી જય વળી લક્ષ્મી બાગ. કર્યો ભલો ઉત્સવ એહ કાળ, રાજી થયા દીન તણા દયાળ. પ્રસાદીની સાકર વેચી દઈને, વિરાજીયા મંદિર માહી જઈને. આ પ્રમાણે અહીં બિહારીલાલજી મહારાજ સ્પષ્ટ રૂપે સત્સંગી જીવન ગ્રંથ શ્રીજી મહારાજની હયાતીમાં રચાયો છે એવું કહી રહ્યા છે. જે લોકોએ આ સંદર્ભમાં કંઈ જાણવું હોય એ હરિલીલામૃતમ કળશ 8, વિશ્રામ 63, ચોપાઈ 75 થી લઈને 82 જોઈ લે. ત્યાં બિહારીલાલજી મહારાજ સ્પષ્ટ રૂપે કહે છે કે સત્સંગી જીવન ગ્રંથ લાવ્યા, તેણે કહ્યું ત્યાં જુગ જોડી હાથ, ભવિષ્ય સુદ્ધા લખી વાત નાથ. અર્થાત કે ભગવાન સ્વામિનારાયણ ભવિષ્યની અંદર જે ચરિત્ર કરવાના છે તથા ભગવાન સ્વામિનારાયણ અંતર્ધાન થવાના છે એ બધી જ લીલા સદગુરુ સતાનંદ સ્વામીએ સત્સંગી જીવન ગ્રંથમાં પહેલેથી જ લખી દીધેલી હતી. એટલે કેટલાક લોકો એમ કહે છે ને કે સત્સંગી જીવન ગ્રંથ તો અધૂરો હતો કારણ કે અંતર્ધાન લીલા બાકી હતી. એ અંતર્ધાન લીલા પછી લખાય છે. તે લોકોએ આ બિહારીલાલજી મહારાજના આ વચનો જે છે એ આત્મસાત કરવા યોગ્ય છે. એટલે સત્સંગી જીવન આખો ગ્રંથ શ્રીજી મહારાજની હયાતીમાં રચાઈ ગયો હતો. અંતર્ધાન લીલા પણ સદગુરુ સતાનંદ સ્વામીએ રચી જ દીધી હતી અને એ ગ્રંથને શ્રીજી મહારાજ પોતાના મસ્તક પર પધરાવે છે અને ત્યાંથી લક્ષ્મી વાળી લઈ જાય છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના જીવનમાં કોઈ ગ્રંથને પોતાના મસ્તક પર ધારેલો હોય તો એ કેવલ સત્સંગી જીવન ગ્રંથ છે. અને એટલે જ માટે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં સત્સંગી જીવનનું મહત્વ ઇતર બધા જ ગ્રંથ કરતા સૌથી વધુ છે. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેદ. અસ્તુ. જય સ્વામિનારાયણ.